રવિરાજસિંહ જાડેજા, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક। વિગત એ પ્રમાણે છે કે બજરંગ દળ દ્વારા દર વર્ષ સાહસિક યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે જમ્મુ સ્થિત બાબા બુઢા અમરનાથ મંદિરે ભારતભરમાંથી વધુમાં વધુ યાત્રાળુઓ આ યાત્રામાં જોડાય તેવું આહવાન કરીએ છીએ। તે અનુસંધાને આ યાત્રા 16 ઓગસ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન રહેવાની છે, જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતની યાત્રાની તારીખ 20 ઓગસ્ટ સાંજના જમ્મુ મુકામે પહોંચવાનું રહેશે। આ યાત્રામાં સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી યાત્રાળુ અને યુવા કાર્યકર્તાઓ જોડાય તેવું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનું આહવાન છે, જેથી કરી અને સમાજની અંદર એ જમ્મુમાં સ્થિત અલ્પસંખ્ય હિન્દુ સમાજનું મનોબળ પણ બને અને સાથે દેવ દર્શન પણ થાય। રાષ્ટ્રભક્તિ સાથે દેવભક્તિનું અમારો ઉદ્દેશ્ય છે। વ્યવસ્થા જે 21 તારીખે યાત્રા ત્યાંથી જમ્મુથી પ્રસ્થાન થશે, ત્યારબાદ 22ના બાબા બુઢા અમરનાથના દર્શન રહેશે। શિવખોડી થઈ અને 23 ઓગસ્ટના દિવસે આ યાત્રા પૂર્ણ થશે। તે દરમિયાન યાત્રા દરમિયાન ચુસ્ત આર્મી બંદોબસ્ત પણ સાથે રહેશે, સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ સારી રહેશે। યાત્રા દરમિયાન વિવિધ સાધુ સંતો અને મહામંડલેશ્વરો દ્વારા યાત્રાના દરેક રૂટ પર નિવાસ વ્યવસ્થા, લંગર વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવશે તથા આ યાત્રાની અંદર મોટા પ્રમાણમાં યાત્રાળુઓ જે જોડાય છે તેને અનુલક્ષીને એસી બસની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે।